લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે આવેલી રાગળી માતાની ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સાંતેજ ગામે રાગળી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ શ્રી શક્તિ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન. આઠમના દિવસે તમામ લોકોએ સાથે મળી સમૂહ આરતીનું આયોજન કર્યું. શ્રી શક્તિ યુવક મંડળ અને મંદિરના ભુવાજી ઠાકોર વિષ્ણુજી દ્વારા પ્રમુખ જીવનજી ઠાકોર, રાજકીય આગેવાન રામાજી ઠાકોર, નિલેશભાઈ શાહ, કેતનજી ઠાકોર, ભરતજી ઠાકોર, શંકરજી ઠાકોર, પૂર્વ સરપંચ રમેશજી ઠાકોરનું સ્વાગત કર્યું. કલોલ તાલુકા સાંતેજ ગામે રાગળી માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવ દરમિયાન પહેલેથી 10મા નોરતા સુધી વિવિધ લોકપ્રિય કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના લોકોએ ઉત્સાહભેર ગરબે ઘૂમી માતાજીનો જયઘોષ કર્યો હતો. મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસથી જ ધૂપ દીપ સાથે પૂજન વિધિ આરંભવામાં આવી હતી. 9મા દિવસે સમાપન પ્રસંગે સમગ્ર ગામવાસીઓના સહભાગિતાથી સમૂહ આરતી યોજાઈ હતી. તમામ ભાવિકોએ પોતાના ઘરેથી આરતી શણગાર કરી મંદિર ખાતે પહોંચી માતાજી પ્રત્યે શ્રદ્ધા અર્પણ કરી. આમ નવરાત્રી મહોત્સવ દરમિયાન રાગળી માતાના મંદિરે ફૂલો તથા વિભિન્ન લાઇટિંગ દ્વારા ભવ્ય શણગાર કરવામાં આવ્યો, જે દર્શનાર્થે આવેલા ભક્તોને મંત્રમુગ્ધ કરી ગયો અને સમગ્ર મહોત્સવ હર્ષ અને ઉલ્લાસથી પૂર્ણ થયો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. ઠાકોર વિષ્ણુજી બળદેવજી, રોકડી માતાનું મંદિર શક્તિ યુવક મંડળ તરફથી નવરાત્રિનું ભવ્ય આયોજન કરેલ છે અને અહીંયા રોજ નામાંકિત કલાકાર આવે છે અને માતાજીની નવદારાની સ્તુતિ કરી અને છેલ્લા 2 દિવસ નાટક અને માતાજીની ભવાઈ પણ રાખેલ છે. 100 વર્ષની પરંપરા જૂની ચાલી રહી છે. એ અમારા સાંતેજ ગામના સ્વયંભૂ માતાજી છે. જ્યારે અહીંયા લાઇટ નથી, પાણી નથી, કશી સગવડ નથી, ત્યારથી આસો મહિનાની નવરાત્રિ ગામમાં પછી થવા માંડી. એ પહેલાંથી નવરાત્રિ સાંતેજની અંદર જ થતી હતી, આજુબાજુના ગામમાંય નથી થતી. એ આ ચૈત્ર મહિનાની શાશ્વતી નવરાત્રિ. ત્યારે પહેલાં ગામના 8-10 જણા 5 ગરબાના ફેરા ફરતા હતા અને નાટક કરતા હતા. માતાજીનું મહિમા ગાવાય એ રીતે અલગ અલગ પોતે વેશભૂષા કરીને અને નાટક કરતા હતા. આ પરંપરા છેલ્લા 100 વર્ષથી ચાલી આવે છે. અત્યારના શક્તિ યુવક મંડળે તો એમાં ઘણો વિકાસ કર્યો. આ મેં કીધું એમ સ્વયંભૂ હતા એટલે નીચે ખાડામાં હતા. થોડા વર્ષો પહેલાં એને બહાર કાઢ્યા. બહાર કાઢીને માતાજીની મંજૂરી લઈને અને મોટો છોડ બનાવ્યો અને ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી માતાજીની 9 દિવસ ભક્તિ કરે છે અને બધાને ખૂબ આ માતાજી ઉપર શ્રદ્ધા છે.